નમસ્કાર, ન્યૂઝ 18માં હું છું આપની સાથે દાનવી વાલી. વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે રાજ્ય સરકારનું જાહેરનામું પડ્યું છે. તો વાઇન એન્ડ ડાઇન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરમિટ માટેની વાર્ષિક ફી ₹1000 ચૂકવવાની રહેશે. તો બહારના મુલાકાતીઓ માટે 1 દિવસની પરમિટ અપાશે. પરમિટ માટે 21 વર્ષથી વધુની ઉંમર હોવી જરૂરી છે. તો વેચાણ માટેના નિયમોની જો વાત કરીએ તો લીકર ખરીદ વેચાણનો હિસાબ રાખવો પડશે. પરમિટ વગરનાએ તમામને કોઈ પીરસી નહીં શકાય. લાયસન્સમાં નામ હશે તે જ વેચાણ કરી શકશે. તો નશાબંધી અને આબકારી વિભાગમાંથી મેળવવું પડશે લાયસન્સ. કર્મચારીનો યુનિફોર્મ, કોડ તથા નેમ પ્લેટ રાખવો પડશે. તો લીકર શોપમાં સીસીટીવી ફરજિયાત છે. 3 માસ સુધીનું સીસીટીવી રેકોર્ડિંગ રાખવું પડશે. તો આદેશ અનુસાર રજૂ કરવું પડશે સીસીટીવી રેકોર્ડિંગ. વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી અલાયદી રાખવાની રહેશે. તો દારૂનું સેવન કરવાની જગ્યા નક્કી કરવી પડશે. જાહેર જગ્યા પર નહીં કરી શકાય દારૂનું સેવન. તો અધિકૃત વ્યક્તિ જ મળશે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયામાં પ્રવેશ. ત્યારે પરમિટ ધારકોની જરૂરી એન્ટ્રી કરવાની રહેશે. તો આ તરફ પરમિટ ધારક માટેના નિયમની જો વાત કરવામાં આવે તો પરમિટ મેળવવા માટે 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમર હોવી જોઈએ. પ્રવેશ દ્વારે પોતાનું કાર્ડ બતાવવાનું રહેશે. તો નિયમોના પાલનની બાંયધરી પણ આપવી પડશે. બીજી બાજુ ટેમ્પરરી પરમિટ ધારકોએ એન્ટ્રી કરાવવી પડશે. તો એન્ટ્રી કરાવ્યા બાદ જ દારૂનું સેવન તેઓ કરી શકશે. અઘટિત કૃત્યો કરશો તો કાર્યવાહી થશે. ત્યારે નશાબંધી અને આબકારી ખાતામાં નિયત રકમ જમા કરાવવી પડશે. અન્ય વિસ્તારમાં નહીં લઈ જઈ શકાય આ દારૂ. કર્મચારીની નોકરી છૂટે તો પરમિટ રદ થશે. પરમિટ અને બિલ પોતાની પાસે રાખવા પડશે. બીજી બાજુ પરમિટ ગુમ થાય તો નવી પરમિટ મેળવવી પડશે. પરમિટમાં લખાણ ચોખ્ખું દેખાવું જોઈએ. તો આ અંગે વધુ વાત કરીશું. ફોનલાઈન પર ગીતા મહેતા જોડાયા છે. ગીતા, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગિફ્ટ સિટીમાં દારૂ અંગે છે. અત્યારે હાલ ચાલી રહ્યું છે સમગ્ર દારૂને લઈને જે છૂટછાટ આપવામાં આવી છે કેવા પ્રકારનું જાહેરનામું છે, શું છે વિગતો? જી, કુલ 5 પાનાનું જાહેરનામું છે અને આ જાહેરનામું જોયા બાદ પ્રથમ નજરે એવું લાગી રહ્યું છે કે જેટલું વાઇન એન્ડ ડાઇનની જે ખુશી હતી લોકોની, તો સાથે સાથે એક પણ ખ્યાલ રાખવો પડશે કે આ ખુશીની સાથે સાથે કેટલું ક્લેરિકલ વર્ક ત્યાં દારૂ જ્યાં લીકર પીરસનારા સ્ટાફે મેનેજમેન્ટે કરવાનું રહેશે અને સાથે સાથે ગ્રાહકે પોતે પણ શું કાળજી રાખવાની રહેશે તે ખાસું એનું લિસ્ટ લાંબુ છે. એટલે એની ખુશી કરતા એનું બર્ડન વધી જશે એવું ક્યાંક ક્યાંક લાગી રહ્યું છે. વાઇન એન્ડ ડાઇન એરિયામાં ખાસ કરીને પ્રવેશ દ્વારમાં લાયસન્સ ધારકે પોતાના સિક્યુરિટી સ્ટાફને પણ રાખવાનો રહેશે. આપણે જણાવ્યું તેમ લીકર એક્સેસ પરમિટ ધારકે પ્રવેશ દ્વારે પોતાનું આઈ કાર્ડ બતાવવાનું રહેશે. ટેમ્પરરી પરમિટના કિસ્સામાં તે સાથે આવેલ લીકર એક્સેસ પરમિટ છે તે ટેમ્પરરી પરમિટ માટે જરૂરી એન્ટ્રી કરાવવાની રહેશે. ત્યારબાદ જ તેને લીકર પીરસી શકાશે. અને નિયામક જે નશાબંધીના છે તે સૂચવે તે રીતે લાયસન્સ ધારકે જે સોફ્ટવેર તમામ નિભાવવાનું રહેશે. સોફ્ટવેર એટલે જે લોકો લીકર પીરસે છે ગિફ્ટ સિટીમાં, જે લોકો લીકર પીરસવાનું કામ કરશે તેમણે સિક્યુરિટીથી લઈ પરમિટ જોવાથી લઈ તેના તમામ બિલ રજૂ કરવાથી લઈ તેને અપલોડ કરવાથી લઈ સતત તેનો જે સ્ટાફ છે તેને ત્યાં કાર્ય કરી રહ્યો છે કે છોડી દીધું છે તે તમામ વસ્તુ જે છે તેનો જે હિસાબ છે તે નશાબંધી વિભાગના નિયામકને રજૂ કરવો પડશે. અને પરમિટ ધારક જો લીકર પીધા બાદ તે જગ્યા પર કોઈ અઘટિત કૃત્ય કરે, કોઈ ધમાલ મચાવે તો તેના સીસીટીવી રેકોર્ડિંગ સાથે તેના ઉપર કાયદાકીય કાર્યવાહી માટે પણ અહીંયા જાહેરનામામાં સૂચના આપવામાં આવી છે. સાથે સાથે ત્યાં જે કોઈ જોબ કરતા હોય, જે લીકર સર્વિંગ માટેની જોબ કરતા હોય, સિક્યુરિટી માટેની જોબ કરતા હોય, જેટલા પણ સ્ટાફ ગિફ્ટ સિટીમાં જે ખાસ કરીને લીકર જ્યાં પીરસાય છે તે જગ્યા ઉપર જોબ કરતો હોય તે જો નોકરી છોડે તો તેની જવાબદારી રહેશે કે આગામી અમુક નિશ્ચિત દિવસના સમયમાં તે જાણ કરે કે હવે તેઓ અહીંયા નોકરી કરી રહ્યા નથી. કારણ કે બાદમાં જો તેનું એ આઈ કાર્ડનો મિસયુઝ કરતો પકડાશે તો તેના પર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લીકર ખરીદવાથી લઈને લીકર પીરસવા સુધીની તમામ નાનામાં નાની વસ્તુઓનો આ જાહેરનામામાં સમાવેશ કરવામાં આવે છે. જેમ કે વિવિધ બ્રાન્ડના જો દારૂ મંગાવવાના હોય, લીકર મંગાવવાના હોય અને જો તે વિદેશી હોય તો તેના માટેની પણ અલગ પરમિશન લેવી પડશે. જથ્થા માટેની અલગ પરમિશન લેવી પડશે. કઈ બ્રાન્ડનો દારૂ રાખો છો, લીકર રાખો છો, કેટલા પ્રમાણમાં પીરસો છો, કોને પીરસો છો, કઈ કિંમતે પીરસો છો અને જેને પીરસો છો તે ખરેખર પરમિટ ધારક છે કે કેમ, તેની પરમિટ કેટલી લાંબી છે, એટલે કે કેટલા મહિના સુધીની છે, ટેમ્પરરી છે કે માની લો કે તે પ્રવાસી હોય તો અમુક કલાકો માટેની છે, તે તમામ વસ્તુ નિશ્ચિત કરવાની રહેશે લીકર લાયસન્સ ધારકે. એટલે કે જે લીકર પીરસે છે તેણે તમામ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એટલે
જે એક ખુશીનો માહોલ હતો કે જે પ્રતિબંધિત છે ગુજરાત દારૂ માટે, તે હવે દારૂ પીરસાશે, તો તેની સાથે સાથે એની જવાબદારીઓ પણ નિશ્ચિત કરવામાં આવી છે જાહેરનામા દ્વારા. અને તે જવાબદારી ત્યાં કામ કરનારા સ્ટાફથી લઈ, સિક્યુરિટીથી લઈ, દારૂનું સેવન કરનાર ગ્રાહકથી લઈને દારૂ પીરસનાર જે હોટેલ છે ત્યાં તે તમામની રહેશે. જી ચોક્કસ ગીતા, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.